નમસ્કાર. ચાલો આજે અંગ્રેજી ગ્રામરની એક એવી ગૂંચવણને ઉકેલીએ જે લગભગ બધાને મૂંઝવે છે. ક્યારે ઇઝ વાપરવું અને ક્યારે આર. આ બધું ખેલ છે સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટનો. સાંભળવામાં ભલે અઘરું લાગે પણ એ વાક્યનો એવો પાયો છે જે એને મજબૂત અને સાચું બનાવે છે. તો ચાલો આજે આ નિયમોને એકદમ સરળ બનાવી દઈએ. આ આખી વાત શરૂ કરતા પહેલા એક નાનકડો સવાલ. કોઈ પણ વાક્યમાં કોણ છે અસલી બોસ? કોણ છે જે બધું નક્કી કરે છે? આ સવાલનો જવાબ જ આપણી આજની ચર્ચાનો મુખ્ય આધાર છે. એ છે સબ્જેક્ટ અને વર્બ વચ્ચેનો સંબંધ. તો આ સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ છે શું? જુઓ, એકદમ સહેલી ભાષામાં કહું તો વાક્યનો જે બોસ છે એટલે કે સબ્જેક્ટ, એ જ એના કર્મચારી એટલે કે વર્બનું ફોર્મ નક્કી કરે છે. જો સબ્જેક્ટ એકવચન હોય તો વર્બ પણ એકવચન જ રહેશે, અને જો સબ્જેક્ટ બહુવચન હોય તો વર્બ પણ બહુવચન. બસ આટલો જ સિમ્પલ નિયમ છે. આ આખી વાતને યાદ રાખવા માટેનો એક સુવર્ણ નિયમ છે: જેવો સબ્જેક્ટ તેવું વર્બ. આ એક જ વાક્યને બસ ગાંઠ બાંધી લો. આ આકલા વિષયનો સાર છે. જો આ સમજાઈ ગયું તો સમજી લો કે અડધી રમત તો આપણે જીતી ગયા. ચાલો તો સૌથી પહેલા અને સૌથી મૂળભૂત સિદ્ધાંતથી શરૂઆત કરીએ: એકવચન અને બહુવચનનો ખેલ. નિયમ એકદમ સ્પષ્ટ અને સીધો છે. એક સબ્જેક્ટ તો એકવચન વર્બ, એકથી વધારે સબ્જેક્ટ તો બહુવચન વર્બ. આ વ્યાકરણનું બેઝિક ગણિત છે, બસ બીજું કંઈ નહીં. જુઓ, આ ટેબલમાં બધું સ્પષ્ટ થઈ જશે. શી એકવચન છે એટલે એની સાથે વર્બ રીડ્સ આવ્યું, જેમાં એસ લાગ્યો છે. પણ જેવું સબ્જેક્ટ ધે થયું, જે બહુવચન છે, તો વર્બ રીડ એના મૂળ રૂપમાં આવી ગયું. આ નાનકડો ફેરફાર જ આખા વાક્યનો અર્થ સાચો પાડે છે. સરસ. અત્યાર સુધી તો બધું જ સહેલું હતું. પણ હવે શું થાય જ્યારે વાક્યમાં એક કરતાં વધુ સબ્જેક્ટ આવી જાય? ચાલો જોઈએ. સામાન્ય રીતે એવું બને છે કે જ્યારે એન્ડ બે સબ્જેક્ટને જોડે ત્યારે એ બંને મળીને એક ટીમ બની જાય છે, એટલે કે બહુવચન. દાખલા તરીકે, જ્હોન એન્ડ મેરી આર કમિંગ. અહીં જ્હોન અને મેરી બે અલગ અલગ લોકો છે, એટલે જ વર્બ આર આવ્યું, જે બહુવચન છે. પણ અંગ્રેજીમાં હંમેશા એક મજેદાર અપવાદ હોય છે, ખરું ને? ક્યારેક એન્ડથી જોડાયેલા બે શબ્દો મળીને કોઈ એક જ વિચાર રજૂ કરે છે. જેમ કે બ્રેડ એન્ડ બટર ઇઝ નોટ ઇઝી ટુ અર્ન. અહીં બ્રેડ અને બટરનો મતલબ ખાવાની વસ્તુ નથી, પણ રોજીરોટી છે, જે એક જ કોન્સેપ્ટ છે. એટલે જ અહીં વર્બ ઇઝ આવ્યું, એકવચન. હવે વાત કરીએ ઓર અને નોરની. આના માટે એક ખાસ નિયમ છે: પ્રોક્સિમિટી નિયમ, એટલે કે નિકટતાનો નિયમ. નામ ભલે અઘરું લાગે, પણ નિયમ બહુ સહેલો છે. બસ બે સ્ટેપ યાદ રાખવાના છે. પહેલું, વર્બની સૌથી નજીક કોણ છે એ જુઓ. અને બીજું, વર્બને બસ એ નજીકના સબ્જેક્ટ સાથે મેચ કરી દો. આ સ્લાઇડ પર જુઓ, કેટલું સ્પષ્ટ સમજાય છે. પહેલા વાક્યમાં વર્બની નજીક ગર્લ્સ છે, જે બહુવચન છે, એટલે આર આવ્યું. હવે બીજા વાક્યમાં આપણે ખાલી શબ્દોની જગ્યા બદલી તો વર્બની નજીક બોય આવી ગયો, જે એકવચન છે, એટલે વર્બ તરત જ બદલાઈને ઇઝ થઈ ગયું. તો બધો ખેલ એ છે કે વર્બની નજીક કોણ છે. હવે ઓર અને નોરથી બિલકુલ ઊંધો નિયમ. જ્યારે વાક્યમાં એઝ વેલ એઝ કે અલોંગ વિથ જેવા શબ્દો આવે ત્યારે વર્બ બીજા નહીં પણ પહેલા સબ્જેક્ટને જુએ છે. જેમ કે ધ કેપ્ટન એઝ વેલ એઝ હિઝ પ્લેયર્સ ઇઝ હેપી. અહીં બોસ કોણ છે? ધ કેપ્ટન. એટલે વર્બ પણ એના પ્રમાણે ઇઝ જ આવશે. ચાલો હવે અમુક એવા ખાસ સબ્જેક્ટ્સની વાત કરીએ જે દેખાવમાં તો બહુવચન લાગે પણ ખરેખર એકવચન હોય છે. આ એવા શબ્દો છે જે મોટાભાગે બધાને કન્ફ્યુઝ કરે છે. આ શબ્દો પર નજર નાખો: એવરીવન, એવરીબડી, ઈચ, ઈધર. આ બધા શબ્દો સાંભળીને જેવું લાગે કે આપણે ઘણા લોકોની વાત કરી રહ્યા છીએ, પણ વ્યાકરણની દુનિયામાં એમની ગણતરી અલગ રીતે થાય છે. અને નિયમ એકદમ સિમ્પલ છે. આ બધા જ શબ્દો લગભગ હંમેશા એકવચન જ ગણાય છે. એટલે જ આપણે એવરીવન આર એક્સાઇટેડ નથી કહેતા, પણ એવરીવન ઇઝ એક્સાઇટેડ કહીએ છીએ. આ એક નાનકડો પણ ખૂબ જ પાવરફુલ નિયમ છે. હવે આવે છે કલેક્ટિવ નાઉન્સ, એટલે કે ટીમ, જ્યુરી, ફેમિલી જેવા શબ્દો. અહીં થોડું ધ્યાન આપવું પડે છે. વર્બ એ વાત પર નક્કી થાય છે કે આખો સમૂહ એક યુનિટ તરીકે કામ કરી રહ્યો છે કે પછી એના સભ્યો અલગ અલગ વિચારી રહ્યા છે. જ્યારે ધ ટીમ વિન કહીએ ત્યારે આખી ટીમ એક છે, પણ જ્યારે ધ જ્યુરી આર ડિવાઇડેડ કહીએ ત્યારે એનો મતલબ છે કે જ્યુરીના સભ્યોના મત અલગ અલગ છે. એટલે વર્બ બહુવચન થઈ ગયું. બહુ સરસ. ચાલો હવે આપણે લગભગ અંત પર છીએ.
ફટાફટ કેટલાક છેલ્લા પણ ખૂબ જ મહત્વના નિયમો અને અપવાદો પર નજર કરી લઈએ. અમુક નામો એવા હોય છે જેમના અંતમાં એસ આવે છે પણ એ બહુવચન નથી હોતા, જેમ કે ધ યુનાઇટેડ સ્ટેટ્સ. ભલે એમાં ઘણા રાજ્યો હોય પણ એ દેશ તો એક જ છે. એટલે જ આપણે કહીએ છીએ ધ યુનાઇટેડ સ્ટેટ્સ ઇઝ પાવરફુલ, આર નહીં. આ એક એવી ભૂલ છે જે ઘણા લોકો કરે છે. યાદ રાખો, હિયર અને ધેરથી શરૂ થતા વાક્યોમાં એ શબ્દો ક્યારે સબ્જેક્ટ નથી હોતા. અસલી સબ્જેક્ટ તો વર્બની પાછળ છુપાયેલો હોય છે. જેમ કે હિયર આર ધ કીઝ. અહીં સબ્જેક્ટ કીઝ છે જે બહુવચન છે, એટલે જ આર વપરાયું છે. તો બધું બરાબર સમજાયું? ચાલો આપણે જે શીખ્યા એને ચકાસવાનો સમય આવી ગયો છે. એક નાનકડી ક્વિઝ થઈ જાય. તૈયાર છો? પહેલો સવાલ. ઈધર ધ કેટ ઓર ધ ડોગ્સ મેકિંગ નોઇઝ. અહીં ખાલી જગ્યામાં ઇઝ આવશે કે આર? જરા વિચારો, કયો નિયમ અહીં લાગુ પડશે? સાચો જવાબ છે આર. કેમ? કારણ કે અહીં આપણો પ્રોક્સિમિટી નિયમ કામ કરે છે. વર્બની સૌથી નજીક ડોગ્સ છે જે બહુવચન છે, એટલે જવાબ આર છે. બહુ સરસ. ચાલો બીજો સવાલ. ધ લિસ્ટ ઓફ આઇટમ્સ ડેશ ઓન ધ ડેસ્ક. અહીં શું આવશે? ઇઝ કે આર? આ થોડું ટ્રિકી છે, ધ્યાનથી વિચારજો. વાક્યનો અસલી હીરો કોણ છે? અહીં જવાબ છે ઇઝ. ઘણા લોકોને લાગશે કે આઇટમ્સ બહુવચન છે એટલે આર આવે. પણ ના, આપણે વસ્તુઓની નહીં પણ એમના લિસ્ટની વાત કરી રહ્યા છીએ, અને લિસ્ટો એકવચન છે. આ બતાવે છે કે વાક્યમાં સાચો સબ્જેક્ટ શોધવો કેટલો જરૂરી છે. તો આ આખી ચર્ચાનો સાર શું છે? બસ એક જ વાત મગજમાં ફિટ કરી લો. વાક્યોનો અસલી બોસ હંમેશા સબ્જેક્ટ જ હોય છે, અને વર્બ એક સારા કર્મચારીની જેમ હંમેશા એના બોસનું જ કહ્યું માનશે. અને જતા પહેલાં તમારા માટે એક નાનકડું હોમવર્ક. આ વાક્ય જુઓ. ધ બોસ ટુગેધર વિથ હિઝ ટીમમેટ્સ ઇઝ ઓર આર ટ્રાવેલિંગ ટુ યુરોપ. અહીં ઇઝ આવશે કે આર? અને એનું કારણ શું છે? આના પર જરૂર વિચાર કરજો, અને આપણે જે નિયમો શીખ્યા એને લાગુ કરવાનો પ્રયત્ન કરજો. આનાથી તમારી સમજ વધુ પાકી થશે.